હેલો એવરીવન, કેમ છો બધા? આશા રાખું છું કે બધા જ કુશળ મંગળમાં હશો. આજ આપણે જઈ રહ્યા છે જુનાગઢ. તમારી સમક્ષ આ અદ્ભુત નજારો જુનાગઢનો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો છે. મારું માનવું એવું છે કે પક્ષીનું સર્જન ખુલ્લા આકાશમાં ઉડવા માટે જ થયેલું છે, પણ અહીંયા હું લાચાર છું. આ પેલિકન પક્ષી છે, સફેદ મોર આપણે જોઈ રહ્યા છીએ. આ પક્ષીનું નામ છે પીળી ચાંચ ઢોંક. શક્કરબાગની આ ખૂબ જ એક સરસ મજાની ખાસિયત છે કે અહીંયા તમને સુંદર મજાના અવનવા પક્ષીઓ જોવા મળે છે. આ કુંજ નામના પક્ષી છે, જેને આપણે કાઠિયાવાડીમાં કુંજડા કહીએ છીએ. આકાશમાં ઊંચે ઊંચે હારબંધ ઉડતા જોવા મળે છે. તે સુંદર મજાના પક્ષી. અહીંયા શક્કરબાગમાં તમને ઘણા બધા પ્રકારના પોપટ જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છીએ પોપટ. આ મીઠું મિયા ખૂબ જ કમ્ફર્ટેબલ છે કેમેરા સામે. જો આપણે જોઈ રહ્યા છીએ સિલ્વર ફેશન. લાલ પોપટ આપણે જોઈ રહ્યા છીએ. બ્લુ પોપટ. શાહમૃગ આપણે જોઈ રહ્યા છીએ. આ બે સુંદર મજાના પક્ષીઓ જે પાંજરાની બહાર હતા અને જાણે બાળકોને એવું કહેતા હોય કે આવ પકડવા આવ. હવે આપણે પ્રાણી વિભાગમાં જોઈશું. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જંગલી બિલાડી. અને હું ખૂબ જ દ્રઢતાથી માનું છું કે જેટલો જ આપણે મનુષ્યને ખુલ્લામાં હરવા ફરવાનો અધિકાર છે, એટલો જ પ્રાણીઓને પણ હોવો જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ તે ચિત્તો. અહીંયા સિંહણના બચ્ચાઓ આરામ કરી રહ્યા છે. વોટ અ કોઇન્સિડન્સ, ત્યાં મને મારી કોલેજની ફ્રેન્ડ પૂનમ મળી ગઈ.
આપણે જોઈ રહ્યા છીએ કાંગારૂ પ્રજાતિના પ્રાણીઓ. આપણી નજર સમક્ષ છે અત્યારે અજગર. આપણે જોઈ રહ્યા છીએ કાળોતરો, જે ખૂબ જ ઝેરી સાપ છે. આપણે જોઈ રહ્યા છીએ મગર, અને આ મગર એટલી શાંતિથી સૂતેલી હોય છે કે જોવાવાળાને બિલકુલ વિશ્વાસ ના આવે કે આ સાચી છે કે પ્લાસ્ટિકની મૂકેલી છે ત્યાં.